નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ લાઈવમાં આપ સર્વેનું સ્વાગત છે। હું નરેન્દ્ર જોશી અને આપણે ધોરણ 10ના વિજ્ઞાનના પ્રથમ પ્રકરણના ચોથા ભાગમાં જોઈશું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં આપણે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયા શું અને રાસાયણિક સમીકરણ એટલે શું। એ સમજ્યા બાદ રાસાયણિક સમીકરણને સમતુલિત કર્યું અને હવે આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર આગળ જઈશું, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં કુલ 5 પ્રકારો ભણવાના છે। ક્રમશઃ જોઈએ કયા કયા ભણવાના છે। તો પ્રથમ ભણીશું સંયોગીકરણ પ્રક્રિયા, ત્યારબાદ બીજું જોઈશું વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા। આ 5 પ્રકાર આપણે બહુ ડિટેલમાં જોઈશું। તો ચલો લેક્ચરની શરૂઆત કરીએ અને પ્રથમ પ્રકાર એટલે સંયોગીકરણ પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ એટલે નોર્મલી આપણે જાણીએ છીએ કે સંયોગ એટલે ભેગા કરવું, તો બસ આમાં એવું જ છે। સંયોગીકરણ પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ નિપજનું નિર્માણ કરે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। વિદ્યાર્થી મિત્રો, નોર્મલ વ્યાખ્યા છે। કેટલા પ્રક્રિયકો? તો ઓછામાં ઓછા બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ નિપજનું નિર્માણ કરે છે, તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું। ચલો એક્ઝામ્પલ લઈએ। જેમ કે નોર્મલી આપણે કેવું હોય કે ધારો કે કોઈ એક પ્રક્રિયક છે એ અને બીજો પ્રક્રિયક છે બી, આ બંને જોડાઈને જો નિપજ AB નું નિર્માણ કરે છે, તો આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા થશે? સંયોગીકરણ પ્રક્રિયા, અથવા જેને અંગ્રેજીમાં કહીશું કોમ્બિનેશન રિએક્શન। એક્ઝામ્પલ લઈએ। આપણું પ્રથમ જ એક્ઝામ્પલ હતું કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે। એ જે એક્ઝામ્પલ છે એ કઈ પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે? સંયોગીકરણ। જોઈએ, Mg plus O2 gives MgO। વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે એક અને બે પ્રક્રિયક જોડાઈ અને માત્ર કેટલી નિપજનું નિર્માણ કર્યું? એક જ નિપજનું। તો આપેલી પ્રક્રિયા આ વ્યાખ્યા અનુસાર કઈ પ્રક્રિયા થશે? સંયોગીકરણ। એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળી, એ પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા છે। અને વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે એક વધારાનો ઘટક એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે। એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો કોલસાનું દહન। નોર્મલી કોલસો શેનો બનેલો હોય? તો કે કાર્બનનો। કાર્બનને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા આપણને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 મળે છે। અહીંયા તમે જોઈ શકો છો 1 અને 2 પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ નિપજનું નિર્માણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા થઈ? સંયોગીકરણ પ્રક્રિયા। અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા। ઉષ્મા એ નિપજ તરીકે ના ગણવી, એ વાતાવરણમાં મુક્ત થઈ જશે। એવી જ રીતે ત્રીજું એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકાય કે સલ્ફરની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયાથી આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા। જેમ આપણે વ્યાખ્યામાં જોયું કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને
માત્ર ને માત્ર એક જ નિપજ આપે, માત્ર ને માત્ર કેટલી નિપજ? એક જ નિપજ આપે, તો આપેલી પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા. જેમાં જોયું કે Mg+O2 gives MgO, એક જ નિપજ મળી. C+O2 gives CO2, એક જ નિપજ મળી. એવી જ રીતે S+O2 gives SO2. સાથે સાથે શું ઉત્પન્ન થયું? ઉષ્મા. પણ ઉષ્માને નિપજમાં ગણવી નહીં, કારણ કે વાતાવરણમાં મુક્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ એક્ઝામ્પલ કઈ પ્રક્રિયાના છે? સંયોગીકરણ પ્રક્રિયાના. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામમાં લખતા હોઈએ ત્યારે સમીકરણ આવી રીતે ડાયરેક્ટ લખવું નહીં, એને સમતોલિત કરવું ફરજિયાત છે. તો આપણે જોઈ લઈએ કે અહીંયા ઓક્સિજન 2 છે, તો 2 કરવા માટે અહીંયા 2 મૂકીશું, એટલે ઓક્સિજન 2 થઈ ગયા. મેગ્નેશિયમ 2 હતા, તો મેગ્નેશિયમ 2 કરવા માટે અહીંયા 2 મૂકી દીધા, એટલે સમીકરણ સમતોલિત થઈ ગયું. સમીકરણ સમતોલિત થયા બાદ વિદ્યાર્થી મિત્રો અવસ્થા લખવાની ભૂલવાની નથી. જો આ ભૂલ કરશો તો કદાચ અડધો માર્ક્સ કપાઈ જાય. તો ખાસ મેગ્નેશિયમની અવસ્થા ઘન એટલે સોલિડ, ઓક્સિજન ગેસ અવસ્થામાં એટલે G, મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ જે કઈ અવસ્થામાં છે? સોલિડ. એવી જ રીતે કોલસાનું દહન, તો કોલસો એટલે કે C, કાર્બન એ કઈ અવસ્થામાં છે? S. આ સમીકરણ ઓલરેડી સમતોલિત છે. C ઓક્સિજન 2 એટલે ડાયરેક્ટ અવસ્થા લખી દઈશું. અહીંયા ઓક્સિજન કઈ અવસ્થામાં છે? G એટલે કે વાયુ અવસ્થામાં. અને મળતો કાર્બન ડાયોક્સાઇડ પણ કઈ અવસ્થામાં છે વિદ્યાર્થી મિત્રો? G. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાયુ ઉત્પન્ન થતો હોય ને નિપજમાં, એટલે આવું એક તીર દર્શાવી દેવાનું. અને આ તીર શું દર્શાવે છે? આમ ઉપર તરફનું તીર વાયુનો ઉદ્ભવ. જો બાજુમાં આવું તીર દર્શાવેલું હોય તો એનો અર્થ એવો થાય છે કે વાતાવરણમાં વાયુ મુક્ત થાય છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ, અહીંયા એક S છે, અહીંયા પણ એક S. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 2. સમીકરણ ઓલરેડી સમતોલિત છે. હવે માત્ર લખવાનું શું રહ્યું વિદ્યાર્થી મિત્રો? અવસ્થા લખી દઈએ. સલ્ફર કઈ અવસ્થામાં હોય? તો કે સોલિડ, ઘન અવસ્થામાં. ઓક્સિજન વાયુ અવસ્થામાં, અને સલ્ફર ડાયોક્સાઇડ પણ વાયુ અવસ્થામાં. અને વાયુ અવસ્થામાં મળે છે માટે બાજુમાં તીર કરશું, જે શું દર્શાવે છે? વાયુ વાતાવરણમાં મુક્ત થાય છે. તો તમને ખ્યાલ આવી ગયો છે. હજી વધુ એક એક્ઝામ્પલ લઈએ અને હજી વધુ ઊંડાણમાં સમજવાનો પ્રયાસ કરીએ. તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ કેલ્શિયમ ઓક્સાઇડની. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા. પાણી સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે આપણે બધા જ જાણીએ છીએ CaO. કેલ્શિયમ ઓક્સાઇડની કોની સાથેની પ્રક્રિયા? પાણી સાથેની પ્રક્રિયા. પ્લસ H2O. CaO પ્લસ H2O gives, ઝડપી પ્રક્રિયા થઈને આપણને શું મળે છે? CaOH ટ્વાઇસ. પ્લસ વધારામાં શું ઉત્પન્ન થશે? ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ કરવો તો કરી શકાય. એક બીકર લઈશું, અને એ બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખીશું અને એની અંદર પાણી ઉમેરીશું. અને પાણી ઉમેર્યા બાદ ગ્લાસ રોડની મદદથી બરાબર હલાવીશું, એટલે આપણને CaOH ટ્વાઇસ મળશે. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1 અને 2 પ્રક્રિયા જોડાઈને માત્ર કેટલી નિપજ મળી? એક જ નિપજ. તો આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હજી અમુક બાબતો ઊંડાણમાં સમજીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ છે, એનું બીજું નામ શું? તો એને બીજા કળી ચૂનાના નામે ઓળખીએ છીએ.
કળી ચૂનો. હજી બીજું નામ તો ક્વિક લાઇમ. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે પ્રાદેશિક શબ્દ તરીકે શું કહીશું? કળી ચૂનો. અંગ્રેજીમાં કહીશું ક્વિક લાઇમ. એવી રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે ફોડેલો ચૂનો કહીશું, ફોડેલ ચૂનો, અથવા ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકીએ. અને જો અંગ્રેજીમાં કેવું હોય તો સ્લેક્ડ લાઇમ. સ્લેક્ડ લાઇમના નામે પણ ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવતો હશે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને માત્ર એક જ નિપજનું નિર્માણ કરે છે. તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે, જેના આપણે એક્ઝામ્પલ જોયા અને તમને ચોક્કસ 100% ખ્યાલ આવી ગયો હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે એક નિરીક્ષણ કર્યું, દરેક પ્રક્રિયાની સાથે સાથે કંઈક ઉત્પન્ન થયું વધારાનું, અને એ હતી ઉષ્મા, જે શું દર્શાવે છે? તાપમાનમાં પરિવર્તન. કયા પ્રકારનો? તો કે નિપજના નિર્માણની સાથે શું ઉત્પન્ન થઈ? દરેક પ્રક્રિયા જોઈ આપણે. પ્રથમ જોયું Mg+O2 gives MgO, જેની સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ. બીજું એક્ઝામ્પલ લીધું C+O2 gives CO2, એની સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ. એવી જ રીતે S+O2 gives SO2, એની સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ. અને અહીંયા CaO+H2O gives CaOH twice પ્લસ ઉષ્મા, સાથે સાથે શું ઉત્પન્ન થઈ? ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ખાસ ખ્યાલ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો ઉષ્મા ઉત્પન્ન થાય છે તો આ ફેરફાર શું દર્શાવે છે? કે તાપમાનમાં પરિવર્તન આવે છે. અને તાપમાનમાં પરિવર્તન એટલે કે નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ. વિદ્યાર્થી મિત્રો તો આવી પ્રક્રિયાને આપણે એક ચોક્કસ નામથી ઓળખીએ છીએ અને એને આપણે કહીશું ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં એક્ઝોથર્મિક રિએક્શન કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, જે પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો આવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. જેમ આપણે એક્ઝામ્પલ જોયા હતા કે Mg+O2 gives MgO, પ્લસ સાથે શું ઉત્પન્ન થઈ? ઉષ્મા. તો આપેલી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહીશું. એવી જ રીતે C+O2 gives CO2 પ્લસ ઉષ્મા. આ પ્રક્રિયામાં પણ નિપજના સાથે નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થઈ. એવી જ રીતે S+O2 gives SO2 પ્લસ ઉષ્મા. અને છેલ્લે એક્ઝામ્પલ લીધું CaO+H2O gives CaOH twice પ્લસ ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા તો છે જ, તમે જોઈ શકો છો. પરંતુ આ સંયોગીકરણ પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે શું ઉત્પન્ન થઈ? ઉષ્મા. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવતો હશે કે આ સંયોગીકરણ પ્રક્રિયાઓ એ કેવી પ્રક્રિયાઓ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો અહીંયા લખી શકાય, તો દરેક સંયોગીકરણ પ્રક્રિયાઓ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ
હોય છે. દરેક સંયોગીકરણ પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા હોય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. કેમ કે નિપજના નિર્માણ સાથે શું ઉત્પન્ન થયું? તો કે ઉષ્મા ઉત્પન્ન થઈ. એવી જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે આપણી શ્વસન પ્રક્રિયા. જેમ પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે અહીંયા નાકની નીચે આંગળી રાખો, શ્વાસ લઈશું ત્યારે ઠંડી હવા છે, જ્યારે ઉચ્છ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હશે એની સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. એનું એક્ઝામ્પલ જોઈએ કે શ્વસન પ્રક્રિયા એટલે આપણા કોષમાં જે કોષીય દ્રવ્ય ગ્લુકોઝ રહેલું છે એ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન અથવા દહન કહી શકાય. દહનથી શું ઉત્પન્ન થાય છે? તો કે શક્તિ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને એ ઉષ્મા ઉચ્છ્વાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ સાથે બહાર આવે છે. જોઈએ C6H12O6 એટલે કે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં O2 સાથે પ્રક્રિયા કરી શેમાં રૂપાંતરિત થાય છે? તો કે શક્તિ, બીજું તો કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે શું ઉત્પન્ન થઈ? ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, આ શ્વસન પ્રક્રિયા છે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન. કયા પ્રકારનું શ્વસન? તો કે જારક શ્વસન. શું મળ્યું? શક્તિ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે વધારામાં ઉષ્મા ઉત્પન્ન થઈ. એટલે કે શ્વસન પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એવી જ રીતે આપણે ઘરેલું ગેસની અંદર જે વાયુઓ વાપરીએ છીએ એનું દહન પ્રક્રિયા કરીએ ત્યારે પણ શું ઉત્પન્ન થાય છે? તો કે સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય દરેક રાસાયણિક પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવું કહી શકાય. એક બીજું એક્ઝામ્પલ લઈએ કે મિથેન CH4 એની ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયાથી શું મળશે? તો કે CO2, બીજું H2O અને પ્લસ ઉષ્મા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. માટે આપેલી પ્રક્રિયા એ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. અને કોઈ પણ રાસાયણિક સમીકરણ લખો છો તો એને સમતોલિત કરવું ફરજિયાત છે. જો સમતોલિત કરેલ નહીં હોય તો માર્ક્સ કપાવવાના ચાન્સીસ વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા સમીકરણો ફરીથી એક વખત સમતોલિત કરી દઈએ. અહીંયા 2 મૂકીશું અને અહીંયા 2 મૂકીશું. આપેલું સમીકરણ સમતોલિત. આ સમીકરણ ઓલરેડી સમતોલિત છે જ. એવી રીતે અહીંયા પણ સમતોલિત જ છે. હવે આ સમીકરણ પણ અહીંયા જોઈ શકો છો CaO પ્લસ H2O. જુઓ Ca1 ઓક્સિજન 1 અને 1 2 છે તો ઓક્સિજન 2, હાઇડ્રોજન અહીંયા 2 તો અહીંયા પણ 2, ઓલરેડી સમતોલિત છે. હવે અવસ્થા લખીએ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો, ક્વિક લાઇન, કઈ અવસ્થામાં? સોલિડ. પાણી લિક્વિડ. પાણીમાં બનાવેલું જલીય દ્રાવણ વિદ્યાર્થી મિત્રો યાદ કરો કઈ અવસ્થા લખવાની? એક્વિયસ, એક્યુ. એવી જ રીતે હવે અહીંયા જોઈએ તો આ કઈ અવસ્થામાં છે? એક્યુ. આ કઈ અવસ્થામાં છે? એક્યુ. આ લિક્વિડ અને આ કઈ અવસ્થામાં છે? એક્યુ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન 4 છે તો 4 કરવા માટે અહીંયા 2 મૂકીશું. કાર્બન 1 તો કાર્બન 1, ઓક્સિજન 2 તો ઓક્સિજન 2, 2 ને 2 4 તો અહીંયા 4 કરવા માટે 2 મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, સમીકરણ સોલ્વ થઈ ગયું. અહીંયા મિથેન કઈ અવસ્થામાં? ગેસ. આ પણ ગેસ, આ પણ ગેસ અને પાણી કઈ અવસ્થામાં છે? લિક્વિડ. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવતો હશે કે જે પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી બધી જ પ્રક્રિયાઓ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે તો કહી શકાય કે બધી સંયોગીકરણ પ્રક્રિયાઓ એ કેવી પ્રક્રિયાઓ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે બીજા પ્રકારની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર એટલે કે વિઘટન પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને
બે કે તેથી વધુ, બે કે તેથી વધુ નિપજોનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધુ નિપજોનું નિર્માણ કરે તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ પ્રક્રિયક છે A, B અને C. એની વિઘટન પ્રક્રિયા થાય તો શું મળે? તો કે ભાઈ A પ્લસ B પ્લસ C. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કોઈ એક પ્રક્રિયકને તોડવો હોય તો શું આપવી પડશે? ઉર્જા આપવી પડશે. અને આ પ્રક્રિયામાં આપણે અલગ અલગ 3 રીતે ઉર્જા આપી શકીએ. કાં તો ઉષ્મા ઉર્જા આપો, કાં પ્રકાશ ઉર્જા આપો, અથવા તો વિદ્યુત ઉર્જા આપી અને વિઘટન પ્રક્રિયા કરી શકાય. અને આ અપાતી ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા કે પ્રકાશ ઉર્જાના આધારે આ વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર પડે છે. કયા કયા જોઈએ? પ્રથમ પ્રકાર છે ઉષ્મીય વિઘટન, કે જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા ઉર્જાની મદદથી થાય છે એને ઉષ્મીય વિઘટન કહીશું. એવી જ રીતે વિદ્યુત વિઘટન, જે વિઘટન પ્રક્રિયા વિદ્યુત ઉર્જાની મદદથી થાય છે એને વિદ્યુત વિઘટન કહીશું. અને ત્રીજો પ્રકાર પ્રકાશીય વિઘટન, જે વિઘટન પ્રક્રિયા પ્રકાશ ઉર્જાની મદદથી થાય છે એને આપણે પ્રકાશીય વિઘટન કહીશું. ચલો 1 by 1 જોઈએ. તો પ્રથમ પ્રકાર છે ઉષ્મીય વિઘટન. તો લખી શકાય જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા ઉર્જાની મદદથી થાય છે તેને ઉષ્મીય વિઘટન કહે છે. જે વિઘટન પ્રક્રિયા ઉષ્મા ઉર્જાની મદદથી થાય છે એને આપણે ઉષ્મીય વિઘટન કહે છે. એક એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ફેરસ સલ્ફેટ સ્ફટિક, આપણી પાસે એક પદાર્થ છે જેનું નામ છે ફેરસ સલ્ફેટ સ્ફટિક, એટલે કે FeSO4 into 7H2O. આપણે શું કરશું? તો કે એક કસનળી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ કસનળીને કસનળી હોલ્ડર વડે પકડીશું. આની અંદર શું નાખીશું? તો ફેરસ સલ્ફેટ સ્ફટિક FeSO4 into 7H2O. અને નીચે બર્નર ચાલુ કરી અને આપણે નીચેથી ઉષ્મા ઉર્જા આપીશું અને ઓબ્ઝર્વેશન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું છે? ફેરસ સલ્ફેટ સ્ફટિકને કસનળીમાં લઈને, ઉત્કલન નળીમાં લઈને ગરમ કરીએ છીએ અને ઓબ્ઝર્વેશન કરશું તો આપણને ખ્યાલ આવશે કે સૌપ્રથમ અહીંયા સ્ફટિક જળ સ્વરૂપે રહેલું પાણી દૂર થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે FeSO4 into 7H2O છે એ આછા લીલા રંગનો પદાર્થ છે. આ આછા લીલા રંગના પદાર્થને આપણે ગરમ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉષ્મા ઉર્જા આપતા હોઈએ ત્યારે આવો ડેલ્ટાનો ચિહ્ન તીરની ઉપર કરવો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપતા હોઈએ તો ત્યારે ડેલ્ટાનો ચિહ્ન કરવું. કોઈ દબાણ હોય, તાપમાન દર્શાવવાનું હોય, કોઈ ઉદ્દીપક હોય તો તીરની ઉપર અને નીચે દર્શાવી શકાય છે. જેમ કે અહીંયા FeSO4 into 7H2O ને ગરમ કરીએ છીએ તો ત્યારે અહીંયા સ્ફટિક જળ સ્વરૂપે રહેલું પાણી સૌપ્રથમ દૂર થશે. એટલે કે FeSO4 અને બીજું શું વધ્યું છે? તો કે 7H2O. સ્ફટિક જળ સ્વરૂપે રહેલું 7H2O દૂર થયું. એટલે આપણને FeSO4 ફેરસ સલ્ફેટ મળ્યું.
જે કયા રંગનું છે તો કે સફેદ રંગનું, અને આ પાણી ગરમ થઈ અને બાષ્પ સ્વરૂપે દૂર થશે. વિદ્યાર્થી મિત્રો, હજી આપણે ગરમ કરવાનું ચાલુ રાખશું. આ ગરમ કરવાની પ્રોસેસ ચાલુ રાખશું એટલે આ જે FeSO4 છે એ FeSO4 વધુ ગરમ થઈને Fe2O3 જે હાલ સફેદ રંગનું છે એ સફેદ રંગનું ફેરસ સલ્ફેટ વધુ ગરમ થઈને લાલાશ પડતા કથ્થઈ રંગનું કથ્થઈ રંગનું ફેરિક ઓક્સાઇડમાં ફેરવાશે. એની સાથે સાથે બે વાયુ મુક્ત થશે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ. બે ઓક્સિજન છે માટે ડાય. વિદ્યાર્થી મિત્રો આ પણ યાદ રાખજો, 1 હોય તો મોનો, જો કોઈ 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા, 7 હોય તો હેપ્ટા, 8 હોય તો ઓક્ટા, 9 હોય તો નેના, 10 હોય તો ડેકા, 11 અનડેક, 12 ડાયડેક, 13 ટ્રાયડેક, 14 ટેટ્રાડેક, 15 પેન્ટાડેક, 16 હેક્ઝાડેક, 17 હેપ્ટાડેક, 18 ઓક્ટાડેક, 19 નેનાડેક અને 20 એટલે ડોડાડેક. એવી રીતે હાલ આપણા લેવલે આટલું જ આવે છે. આ 4 યાદ રાખજો. જો એક હોય જેમ કે CO, કાર્બન ઓક્સાઇડ પણ કેવો એક ઓક્સિજન છે તો કાર્બન મોનોક્સાઇડ, એમ CO2 કાર્બન ડાયોક્સાઇડ, 2 ઓક્સિજન તો ડાયોક્સાઇડ. એવી રીતે અહીંયા સલ્ફર ટ્રાયોક્સાઇડ 3 છે એટલે ટ્રાય. એવી રીતે જો CCl4 હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેટલા છે 4 માટે ટેટ્રા. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતનો પણ ખાસ ખ્યાલ રાખજો. આપણી મૂળ વાત એ નથી સલ્ફરને વધુ ગરમ કરશું, સોરી ફેરસ સલ્ફેટને વધુ ગરમ કરશું એટલે આપણને લાલાશ પડતા કથ્થઈ રંગનો ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એક પ્રક્રિયક તૂટીને કેટલી નિપજ મળી 2. કોની મદદથી તો કે ઉષ્મા ઉર્જાની મદદથી. તો આપેલું વિઘટન એ કેવું વિઘટન છે ઉષ્મીય વિઘટન. એવી રીતે વધુ ગરમ કરતા ફેરસ સલ્ફેટ શેમાં ફેરવાયું તો કે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. એક પ્રક્રિયક તૂટીને કેટલી નિપજ આપી 3. કોની મદદથી તો કે ઉષ્મા ઉર્જાની મદદથી. તો આપેલું વિઘટન એ કેવું વિઘટન છે ઉષ્મીય વિઘટન. વિદ્યાર્થી મિત્રો ક્લિયર થાય છે. હજુ એક વધારાનું એક્ઝામ્પલ લઈએ તો જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, આરસનો પથ્થર અથવા આરસ પહાણ પણ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું પૂછતા હોય છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું આને ગરમ કરવા માટે આપણે સિમ્બોલ લખી દીધો ડેલ્ટા. હવે કેલ્શિયમ કાર્બોનેટ ગરમ થશે એટલે શું મળશે CaO, યાદ આવ્યું કેલ્શિયમ ઓક્સાઇડ. બીજું નામ શું ક્વિક લાઇમ. ત્રીજું નામ શું કળી ચૂનો. ખ્યાલ આવે છે. અને સાથે સાથે CO2 કાર્બન ડાયોક્સાઇડ. એક પ્રક્રિયક તૂટીને કેટલી નિપજો મળી તો 2. આપેલી પ્રક્રિયા કોની મદદથી થઈ તો કે ઉષ્મા ઉર્જાની મદદથી. માટે કયું વિઘટન ઉષ્મીય વિઘટન. વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખવાનો સમીકરણ સમતોલિત થવું જોઈએ. જોઈ લો આપણું સમીકરણ સમતોલિત છે. Fe1 સલ્ફર 1 ઓક્સિજન 4, અહીંયા 4, અહીંયા 7H2O એમનું એમ છે. અહીંયા અવસ્થા લખવી હોય તો સોલિડ આવશે. વિદ્યાર્થી મિત્રો સોલિડ કેમ સર પાણી છે તો સોલિડ? બેટા પાણી છે ને સ્ફટિક જળ સ્વરૂપે છે. સ્ફટિક જળ એટલે એના બંધારણમાં પાણી હોય પરંતુ પદાર્થ શુષ્ક દેખાય છે તો એવા પાણીને શું કહીશું આપણે સ્ફટિક જળ. એટલે સોલિડ, આ પણ સોલિડ અને અહીંયા શું આવશે લિક્વિડ. એવી રીતે અહીંયા જોઈ લો Fe કેટલા Fe છે અહીંયા 2 છે, અહીંયા પણ 2. ઓક્સિજન અહીંયા 2 ચોક 8, અહીંયા જોઈ લો 3 ને 2 5, 5 ને 3 8. એવી જ રીતે સલ્ફર અહીંયા 2 તો અહીંયા પણ 1 અને 2. સમીકરણ ઓલરેડી સમતોલિત છે. તો અહીંયા સોલિડ, લાલાશ પડતા કથ્થઈ રંગનો ફેરિક ઓક્સાઇડ સોલિડ. આ ગેસ. વિદ્યાર્થી મિત્રો ગેસ હોય એટલે બાજુમાં એક નાનું તીર કરી દેવાનું. નિપજમાં જ્યારે ગેસ હોય ત્યારે
અહીંયા પણ ગેસ. ચલો એવી જ રીતે અહીંયા જોઈએ, એક સી એ તો એક સી એક કાર્બન, 3 ઓક્સિજન તો 1 અને 2 3. ઓલરેડી સમીકરણ સમતોલિત છે. તો સોલિડ, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ હોય છે, કળી ચૂનો સોલિડ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, અને ગેસ છે માટે બાજુમાં 13. વિદ્યાર્થી મિત્રો ક્લિયર થાય છે? હજી જો એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકીએ છીએ. ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટને આપણે ગરમ કરશું અને લેડ નાઇટ્રેટને ગરમ કરતા આપણને શું મળે છે? PbO, પીળા રંગના લેડ ઓક્સાઇડ, કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થશે. ખાસ યાદ રાખજો, કથ્થઈ રંગ સાથે કયો વાયુ નીકળે છે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને બીજો મળે છે ઓક્સિજન. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એક પ્રક્રિયક તૂટીને કેટલી નિપજો મળી આપણને? 1 2 અને 3. કોની મદદથી આ પ્રક્રિયા થઈ? તો ઉષ્મા ઉર્જાની મદદથી. તો આપેલી પ્રક્રિયા પણ ઉષ્મીય વિઘટન છે. હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. ચલો આગળ જઈએ. અને નેક્સ્ટ ટોપિક એટલે વિદ્યુત વિઘટન. વિદ્યુત વિઘટન ઓલરેડી આપણે જાણીએ છીએ, જે વિઘટન પ્રક્રિયા વિદ્યુત ઉર્જાની મદદથી થતી હોય, વિદ્યુત ઉર્જાની મદદથી થતી હોય તેને વિદ્યુત વિઘટન કહે છે. જે વિઘટન પ્રક્રિયા વિદ્યુત ઉર્જાની મદદથી થતી હોય એને આપણે વિદ્યુત વિઘટન કહે છે. એક એક્ઝામ્પલ લઈએ કે પાણી છે, પાણીની અંદરથી આપણે વિદ્યુત ઉર્જા પસાર કરશું ત્યારે શું થશે? તો આપણને 2 વાયુ મુક્ત થતા મળશે, એક H2 અને બીજો O2, એટલે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો પાણી લિક્વિડ અવસ્થામાં છે. પેલું સમીકરણ સમતોલિત કરી દે. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 છે તો 2 કરવા માટે ઓક્સિજન 2, તો અહીંયા 2 કરવા માટે 2 મૂક્યા. હવે હાઇડ્રોજન 4 થઈ ગયા તો અહીંયા પણ 2 મૂકી દઈશું. આ લિક્વિડ, ગેસ અને ગેસ. વિદ્યાર્થી મિત્રો એક જ પ્રક્રિયક તૂટીને 2 નિપજો મળી. આ પ્રક્રિયા કોના મદદથી થઈ? તો કે વિદ્યુત ઉર્જાની મદદથી. તો આપેલી વિઘટન પ્રક્રિયા એક એવી પ્રક્રિયા થાય છે વિદ્યુત વિઘટન. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આનો પ્રયોગ પૂછાતો હોય છે. એવું પૂછે છે કે વિદ્યુત વિઘટન પ્રયોગ સાથે વર્ણવો. તો પ્રયોગ લખવાની રીત તમને બધાને ખ્યાલ જ હશે. જો ન ખ્યાલ હોય તો ધ્યાન આપો. અહીંયા કઈ રીતે લખવો? તો પ્રથમ આવશે હેતુ. આપણો હેતુ શું છે? તો પાણીના વિદ્યુત વિઘટન દ્વારા આપણે કઈ પ્રક્રિયા સમજવી છે? વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા સમજવી છે. એ આપણો હેતુ છે. પછી આવશે સાધન, પદાર્થ, ત્યારબાદ આકૃતિ. તો આપણે જોઈએ અહીંયા એક પ્લાસ્ટિકનું પાત્ર લઈશું, અને એ પાત્રને નીચે 2 કાણા પાડીશું, 1 અને 2, અને એ બંને કાણાઓમાં બૂચ ફિટ કરશું. બે બૂચ લગાવીશું. હવે એ 2 બૂચની ઉપર આપણે કાર્બનના 2 ધ્રુવ લગાવીશું. અને આ બંને ધ્રુવને વાહક તાર સાથે જોડી અને એક 6 વોલ્ટની બેટરી સાથે જોડશું. એક કળ પણ લગાવશું. આ રીતે જોડશું. વિદ્યાર્થી મિત્રો જ્યારે બેટરીની વાત કરીએ ત્યારે લાંબો છેડો એટલે ધન, લાંબો અને પતળો એટલે ધન, નાનો અને જાડો છેડો એટલે ઋણ છેડો. કેટલા વોલ્ટની બેટરી છે? 6 વોલ્ટની. હાલ કળ બંધ છે, વિદ્યુત પ્રવાહ બંધ છે, એટલે આપણે શું કરશું? અંદર
પાણી ભરી દઈશું, કારણ કે જેનું વિદ્યુત વિઘટન કરવાનું છે એની અંદર ભરશું. જ્યાં સુધી આ બંને ધ્રુવો ડૂબાય ત્યાં સુધી પાણી ભરવું. ત્યારબાદ આની અંદર આપણે શું નાખીશું? મંદ HCl ના 2 થી 3 ટીપા. તો 2 થી 3 ટીપા એડ કરી દઈશું અને ત્યારબાદ પાણી ભરેલી 2 કસનળીઓ ઊંધી મારીશું આની ઉપર. બંને ધ્રુવોની ઉપર પાણી ભરેલી બંને કસનળીઓ ઊંધી મૂકીશું અને પછી કળ ચાલુ કરશું અને અવલોકન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકન કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ જે કસનળીઓ છે ને એની અંદરના ભાગે જાણે પરપોટા નીકળતા હોય ને એવો ખ્યાલ આવશે. એટલે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે વાયુ ઉત્પન્ન થાય છે બંને કસનળીમાં, પણ કઈ કસનળીમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે એ ચેક કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો કશું વાંધો નહીં, કસનળીને મોંથી બંધ કરીને બહાર કાઢી દો, સળગતી સળી સંપર્કમાં લાવો. આ તો સળગતી મીણબત્તી સંપર્કમાં લાવો. જો ધડાકા સાથે સળગે છે તો કયો વાયુ? તો કે હાઇડ્રોજન વાયુ. અને જો ધડાકા સાથે સળગતું નથી તો ઓક્સિજન વાયુ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવું કરશો ત્યારે તમને અહીંયા જે ઋણ છેડો જેને આપણે કેથોડ કહીશું અને ધન છેડો જેને શું કહીશું? એનોડ. તો કેથોડ પર જે કસનળી છે એમાંથી નીકળતો વાયુ ધડાકા સાથે સળગશે એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ. અને અહીંયાથી ઉત્પન્ન થતા વાયુમાં કોઈ પરિવર્તન નહીં આવે એટલે તમને ખ્યાલ આવી જશે કે એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થયો? તો કે ઓક્સિજન વાયુ. એટલે વિદ્યાર્થી મિત્રો, આમે યાદ રહી જાય એવું છે, એનોડ એટલે ઓક્સિજન અને કેથોડ ઉપર કયો વાયુ યાદ રાખશો? હાઇડ્રોજન વાયુ. આટલું ક્લિયર થાય છે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે જઈએ. પ્રકાશીય વિઘટન. નોર્મલી આપણે જાણીએ છીએ જે વિઘટન પ્રક્રિયા પ્રકાશ ઉર્જાની મદદથી થતી હોય, જે વિઘટન પ્રક્રિયા પ્રકાશ ઉર્જાની મદદથી થાય છે, પ્રકાશ ઉર્જાની મદદથી થાય છે તેને પ્રકાશીય વિઘટન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે એક વોચ ગ્લાસ લઈશું અને એ વોચ ગ્લાસની અંદર AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ સફેદ રંગનો પદાર્થ હશે. એ સફેદ રંગના પદાર્થને સૂર્યપ્રકાશમાં મૂકી રાખશું. થશે શું કે જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે એટલે આ AgCl છે એમાંનો Cl દૂર થશે અને રાખોડી રંગનો આપણને Cl મળશે. જોઈએ, સિલ્વર ક્લોરાઇડ જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે એટલે સૂર્યપ્રકાશ, અને સૂર્યપ્રકાશથી કઈ ઉર્જા મળે? તો કે પ્રકાશ ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? તો ક્લોરીન વાયુ દૂર થશે અને રાખોડી રંગનો પદાર્થ એટલે Ag સિલ્વર મળશે. કયા રંગનો પદાર્થ? રાખોડી. અને આ ક્લોરીન વાયુ દૂર થાય છે. સમીકરણને સમતોલિત કરવું હોય તો અહીંયા 2 લખી દઈશું અને અહીંયા 2 લખી દઈશું. આ સોલિડ હશે, આ પણ સોલિડ અને આ ગેસ. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, એક જ પ્રક્રિયક તૂટીને 2 નિપજો મળી. આ પ્રક્રિયા થઈ કોના કારણે? સૂર્યપ્રકાશ એટલે પ્રકાશ ઉર્જાના કારણે. માટે આપેલી પ્રક્રિયા એ પ્રકાશીય વિઘટન છે. આવું જ એક બીજું એક્ઝામ્પલ, આ પદાર્થની જગ્યાએ આપણે AgBr લઈ લઈએ, સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડ જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે ત્યારે શું થશે? ફરી આની આ જ પ્રક્રિયા કે AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન વાયુ દૂર થશે અને રાખોડી રંગનો સિલ્વર મળે છે. હવે આપેલા સમીકરણને સમતોલિત કરવા માટે Br 2 છે તો અહીંયા 2 મૂકી દઈશું અને Ag 2 થઈ ગયા તો અહીંયા 2 મૂકી દઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રક્રિયક તૂટીને 2 નિપજો મળી. કોની મદદથી? સૂર્યપ્રકાશની મદદથી. તો આપેલી પ્રક્રિયા પણ કઈ પ્રક્રિયા થઈ? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. અહીંયા સોલિડ, અહીંયા સોલિડ અને અહીંયા ગેસ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે વિઘટન પ્રક્રિયા શું છે,
ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિઘટન અને પ્રકાશીય વિઘટન. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રક્રિયાઓના પ્રકાર આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. અસ્તુ. ભારત માતા કી જય.